لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. ولا تفسدوا في الأرض بعد إصلاحها وادعوه خوفا وطمعا إن رحمة الله قريب من المحسنين. सूरे आराफ ની આયત જે આજે की हमने आवाज दे दी है, वला तुफसिदू फिल अर्द बाद इस्लाहिहा। અને આ જમીન ઉપર સુધારા આવવા પછી, ઇસ્લાહ આવવા પછી ફસાદ નહીં ફેલાવતા. વદઉહુ ખૌફન વ તમઆ, અલ્લાહને યાદ કરો, અલ્લાહનો zikr કરો, એને પુકારો, દુઆ કરો. પણ અલ્લાહને યાદ કરતા તો યાદ રાખજો તમારા દિલની અંદર ખૌફે ખુદાનો भी જज्बो હોવો જોઈએ. તમારા દિલની અંદર અરદાસનો ખોફ भी હોવું જોઈએ અને અલ્લાહની રહેમતની આશા અને ઉમ્મીદ भी. અઝીઝો, સાતમી મજલિસ છે પણ હજી આ આયતના તર્જુમાને અહીંયા સુધી હું પહોંચાડી શક્યો છું. કોશિશ કરીશ ઇન્શાઅલ્લાહ કાલે આપણે પૂરી આયત સુધી આપણે કદમ આગળ વધારીએ. आज तकरीबन બે મજલિસની અંદર જે બયાન મસલો ચાલી રહ્યો છે, જો કે મારા પ્રોગ્રામની અંદર હતો નહીં, પણ કારણ કે એક મસલે કરબલાને પૂરો કરી રહ્યો છે અને મસલો છેડી ગયો છે તો બહેતર છે એને પહેલે મુકમ્મલ કરવામાં આવે. કોઈ વાત અધૂરી ન રહી જાય. હર વાત મુકમ્મલ કરવામાં આવે પછી આપણે કદમ આગળ વધે. કુરાનની આયત કે જમીન ઉપર ફસાદ ને ફેલાવતા અને ત્યાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદીનાથી નીકળી રહ્યા છે એલાન કરીને કે આનો ફસાદ ફેલાવવા માટે નથી નીકળી રહ્યા. આને જે ખુરૂજ કરી રહ્યા છે કોઈ ગાદી યા ખુરશી માટે નહીં, દુનિયાના કોઈ લાલચ
અલ્લાહની રજા હું કેવી રીતે હાસિલ કરી શકું છું એ મને ખબર પડે. અને આ મકસદ બહુ જ મહાન છે. આ સુઈજીમાંથી એની ઉપર ખરા તફસીલી આપણે ચાલી રહ્યા છે, આગળ વધી રહી છે. ઇલ્મે દીન કેટલી અહેમિયત છે તમે સાંભળી લીધા છો. હમણાં સુધી જે સાંભળેલા એને ઇમામે માસૂમના જવાનથી અમે પેશ કરું. ઉસૂલે કાફી ઉઠાવો. સરકાર, મારા મૌલા, મારા આકા, મારા સરદાર ઇમામે જાફર સાદિક अलैहि सलाम दीन हासिल करो. અને તમે લોકો એ બદલી અલગ માફક નહીં બની જતા. ઈજાહી બદલી અલગ કે જેઓ લોકો એ દીન હાસિલ નતા કરતા અને તમે લોકો એ લોકોમાં શામિલ નહીં થતા. કારણ કે અલ્લાહ તાલા કયામતના દિવસે ના તો એ લોકો ઉપર રહેમતની નજર કરવાનું છે અને હિસાબ બી પૂરો લેવાનો છે. કોઈ અમલ એ લોકોને મૂકવાનું નથી. અને કયામતના દિવસે જે બી માણસ દિલને દીન હાસિલ નથી કરતો જેટલો હોવું જોઈએ વાંચી વાતની અંદર ઇમામ માસૂમ કહી રહ્યા છે અલ્લાહની રહેમતની ના ઉમેદની તરફથી જઈ રહ્યો છે, રહેમત તરફ નથી જઈ રહ્યો. કયામતના દિવસે ફસલ નથી થવાના હિસાબો કિતાબની અંદર. क्या देना जवाब છે. બીજી એક હદીસમાં ઇમામ માસૂમ ફરમાવે છે હું બહુ જ પસંદ કરી. ઇમામ માસૂમ કહી રહ્યા છે, ઇમામ સાદી કહી રહ્યા છે હું પસંદ કરી કે મારા અસહાબના માથા ઉપર કોલા મારવામાં આવે, એ લોકોને ઓપરેશન કરવામાં આવે કે એને દીન હાસિલ કરે. હું રાજી થઈ. મારી એને દીન પણ હાસિલ તો કરે છે ને. એના દરિયાથી લોકોમાં એ અમલ તો દુરુસ્ત થઈ રહ્યો છે. એના દરિયાથી આખિરત તો શુદ્ધ રહે છે ને. ઇમામ સાદી કહી શકે છે હું રાજી છે. અને ક્યારેક પૈગંબરે ખુદાની હકીકત સામે આવી રહી છે કે જો તમે લોકોને એ લોકોને જોમ છે જેવો લોકોને અલ્લાહ તાલા જહન્નમથી આઝાદી અતા કરી ચૂક્યો છે, એ લોકોને જન્નત આપી ચૂક્યો છે. અલ્લાહ તમે લોકોને જો એવા માણસને જોમ છે જે ગ્રુપને અલ્લાહ તાલા જહન્નમથી આઝાદી આપી દીધો છે તો તમે એ ગિરોહને જો જેઓ લોકોને દીન હાસિલ કરી. સવાલ પર મોહમ્મદ વાલી કે આપણે જે છે ને આપણા દિલની અંદર અલ્લાહનો ખોફ આટલો બધો નથી જેટલો આપણો વહમ, જેટલી આપણે જે છે ને માન્યતા, ગલત માન્યતા ભલે કેમ ના હોય, જેટલો આપણે પોતાની રસમ રિવાજથી ડરી રહ્યા છે, જેટલો આપણે પોતાના વહમથી ડરી રહ્યા છે, જેટલી આપણી ગલત માન્યતાથી ડરી રહ્યા છે, આટલો ખોફ તો આપણા દિલમાં ખુદાનો બી નથી. શા માટે? બસ એ જ કારણે મારે પરથી દૂર હટી ગયા છે આપણે. નહીં વાત તમે યાદ રહેવા એક ફોટોકોપી ના કર્યા એની અંદર આટલો ડર લાગી ગઈ કે ઇમામે જમાના મારા ઘરોને બરબાદ કરી નાખશે. દીદી બેનતો મારા ઘરોને બરબાદ કરી નાખશે. મોહમ્મદ વાલે મોહમ્મદ મારા ઘરોને બરબાદ કરી નાખશે. આટલી ગલત માન્યતા પણ આટલો ડર જાણવા પછી બી સમજવા પછી બી એવા મોમીની કરામ હજી સુધી છે. મિંબર ઉપર તમે લોકોને સમજાવો, અકલી દલીલ આપો, સામે લોસી વાત કરો. આ માન્યતા ગલત છે, આ માન્યતા રાખી તમે આને મોહમ્મદની તૌહીન કરી રહ્યા છો, ગુનાહ છે. છતાં બી જ્યારે એ લોકો પાસે ફોટોકોપી આવે છે તૈયાર એવા લાગે છે કે સુમન બુકમાં નોકરી ન તો કઈ સાંભળેલા છે, ન તો કઈ સમજ્યા છે, ન તો બિચારાને કઈ સમજાવવામાં આવ્યો છે, ના માન્ય અને ખરા ફોટોકોપી કરી દે. અને અફસોસ એ થાય છે દર વર્ષે દર 1-2 વર્ષે એવો કોઈ ગલત પ્રથા ઉભો છે અને આપણા સાથ આપી રહ્યા છે. ગલત માન્યતા છે. શા વસ્તુ શું છે? ઇલ્મ અને નોલેજની મારિફતની કમી અને એનાથી આટલો ડરી રહ્યા છે કે ખોફે ખુદાનથી ડરી રાખવું. કાયમ સાંભળતા ડર નથી રાખતી અને મારું અલ્લાહના હાથ થઈ ગયો છે. ગુનાહની કબીરાની અંદર છે. એ ગુનાહની કબીરામાં રહ્યા શું થશે? દુનિયામાં તો મારી પર કેવી કેવી બલાઓ નાસી થઈ શકે છે. આખી
જ્યાં હુકુમ નાશની વાત આવે છે, કોઈના એવો ખોયલા એ ખોયલા અલ્લાહ પાસે પછી તોબા કરજો, પેલા સામેવાળાની માફી માંગજો. એ માફ કરી આપે તો અલ્લાહ માફ કરશે, ના તો ભજન કરે છે. આટલા મહાન ગુના કરી રહ્યા છે. ડર નથી લાગતી અને ડર લાગી રહે છે કોકી ઉપર, ડર લાગી રહે છે મોલાના સાહેબ આજે 10 વર્ષથી અમે 7 ખુશી બાળી રહ્યા છીએ, હવે નહીં બાળે તો મારું ઘર બરબાદ નહીં થઈ જાય. આજે 5 વર્ષ થયા ત્યાં તો મારા બાપ દાદાની કક્ષાની કહાની બોલતા હતા ઇમામના નામની, અને હવે અમે નહીં પડીએ તો અમે બરબાદ નહીં થઈ જાય, અમારું બિઝનેસ નહીં બગડી જાય. આવું તમને રિયલ વાત કરું છું. સમજાવવા પછી બી પડતા રહ્યા. બલકે તમે અફસોસ કહો, એક જમાતની અંદર હાલત શું થઈ ગઈ હતી ત્યારે સમજાયો તો ઠીક રજબનો મહિનો તો ખાસ મને બતાવવા માટે 3 દિવસે 7 ખુશી બાંધતા હતા. મને બતાવવા માટે મિંબરની સામે 50-60 ખુશી બાંધ્યા હતા. મિંબર રસૂલ ઉપર કહું છું, મને વળી દાદાને જવાબ દેવાનો હતો તો મિંબર ઉપર ચડીને એક જવાબ આપ્યો હતો એને, તમે બહુ મોટી ભૂલ કહેવાય, ફક્ત 50-60 ખુશી આખા ઇમામ વાળાને ખુશીથી ભરી નાખો ને, ભાવાવાળા માણસો બહાર બેઠાવીએ, મારો કઈ નુકસાન નથી ખાવાનું ગલત માન્યતા. મને કયામતમાં ફક્ત આટલો પૂછવામાં આવશે, પેગામ પહોંચાયો કે ના પહોંચાયો? હું તો મારો પેગામ પહોંચાડી દીધો, હવે તમે પેગામને એક્સેપ્ટ નથી કરવું, બલકે ગલત રકમને વધારે આગળ વધારવું છે. મુબારકી, અમારો કામ ફક્ત પેગામ પહોંચવાનું છે, લડવાનું કે જગવાનું નથી. સવાલ સમજવાનું આ દુનિયાની અંદર જીતનો કાંઈ છોડવા નથી. ઇન્શાઅલ્લાહ મોકો બનશે તો આગળની બધું પ્રતિષ્ઠા તમારી સામે શો બી રાખી કે કહેવાનો મતલબ કે જે ગલત રકમ છે, જેમાં મતલબની તૌહીદ થઈ રહી છે, જે માન્યતા આપણા મતલબમાં નથી, એને આપણે ન અપનાવીએ. ખોટા આપણે ગુનેગાર છે, કયામતના દિવસે અમને જવાબ દેવાનો છે. એની અંદર આ કહાની છે, હું તમને ગઈકાલે એક્ઝામ્પલ આપ્યો, પણ પહેલા હું ગઈકાલની વાતને પૂરી કરું. એક લફ્ઝની અંદર વાતને સ્ટોપ કરી નાખ્યો તો વસ્તુ કમીના કારણે કે હવે તમને કીધું ને અમારાની અંદર બ્રેક નથી. જો જમણી તરફ ચાલ્યા ગયા તો બિલકુલ ઈ તરફ જ ચાલ્યા ગયા, ડાબી તરફ ગયા તો બિલકુલ ઈ તરફ ચાલ્યા ગયા. એક્તેદાર નથી, શું કરવું જોઈએ? આવા જોઈ કે જી નહીં, આપણે જે સૂત્રાનો જ્ઞાન કરી રહ્યા છીએ એને જ બંધ કરીએ. શા માટે સૂત્રાનો જ્ઞાન બંધ કરવું? સૂત્રો કહેવાય છે કે સૂત્રો જે છે ઉર્દુ લફ્ઝ, સૂત્રો એટલે લફ્ઝમાં સૂત્રાના જ્ઞાનમાં કઈ પડતું કઈ નથી કે સૂત્રો એટલે સ્પેશિયલ કઈ વસ્તુ છે અને જ્ઞાનમાં એ જુદી વસ્તુ છે. ના, સૂત્રો દસ્તરખાને કે છે એટલે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામનો દસ્તરખાન, ઇમામે બાબર હવાઈનો દસ્તરખાન, એમના નામનું જ્ઞાન. તો એની એ શા માટે બંધ કરી નાખીએ? હાજી જનાબ, કોઈ રિવાયતમાં તો નથી પસાર થયો. ભાઈ શું રિવાયતની અંદર નથી પસાર થયો? શું નથી પસાર થયો? ચલો હું જે તમારી સામે ખુલાસો આપવા માંગુ છું પૂછની અંદર, સૂત્રો કરવાની અંદર શું નુકસાન થાય છે, શું ફાયદો થાય છે? જો કઈ નુકસાન થાય છે તો આપણે બંધ કરી નાખીએ, ફાયદો પહોંચે છે તો જરૂર આપણે એને કરતા રહીએ. જ્યારે સૂત્રો આપણે કરે છે ઇમામના નામનું જ્ઞાન, પહેલા તો હદીસે કિસ્સા હોય છે. હદીસે કિસ્સાની અંદર શું નુકસાન છે, કેટલા મહાન ફાયદા છે, ગઈકાલે એક એક્ઝામ્પલ તમારી સામે હું રાખી છું. ત્યાર પછી શું થાય છે? મોમિનીને જરા ભેગા થઈને દુઆ કરે છે. તમને ખબર છે એનો અસર શું છે? ઇમામ સાદિક અલૈહિસ્સલામની એક હદીસ બી છે કે કોઈ મોમિનની દુઆ કબૂલ ના થતી હોય અને મોમિન ચાહતો હોય અલ્લાહ એની દુઆને કબૂલ કરે, અલ્લાહ એની હાજતને કબૂલ કરે, તો એ મોમિનોને મહેમાન બોલાવે, મોમિનોને ખાવાનું ખવડાવે, પછી મોમિનોને કે એની વાસ્તે દુઆ કરે તો અલ્લાહ જલ્દીથી દુઆ કબૂલ કરે. તો આ મોમિનને બોલાવીને ખાવાનું ખવડાવો, એના સરકારની અંદર અલ્લાહ તારા હાજતો અને દુઆને પૂરી કરે છે. તો જે ખાવાનું ઇમામ તરફ નિસ્બત રાખતો હોય, ઇમામનો ન્યાસ હોય, એની અંદર કેટલી બરકત.
ઇસ્લામની અંદર શું ગુનો છે? જ્યારે કઈ ડોનેશનની જરૂર પડે છે ત્યારે એવું કેમ બોલવા જવા છે? ઇસ્લામની અંદર છે પૈસા ના કમાવો. બીજી વસ્તુ, અહીંયા પૈસાનો કે ગરીબ હોવાનો કોઈ સવાલ જ નથી. આ વાત બિલકુલ એક ફુઝૂલ, બેકાર અને નકામી વાત છે. સવાલ અહીંયા પૈસા વાળાનો કે ગરીબ તો નથી. ભાઈ જે પૈસા વાળો છે આવીને ન્યાસ ખાય છે, શું ખાય છે? એની કઈ સ્પેશિયલ વસ્તુ ખાવાના અંદર બનાવવામાં આવે છે કે જે પૈસા વાળાના ઘરે નહીં હોય. જે ન્યાસમાં ખાતો ન્યાસ મળે છે એનાથી વધારે લઝીઝ અને કિંમતી ખાવાનું પોતાના ઘરે ખાય છે. પોતાના ઘરે ખાતો વ્યક્તિ ભાગ્ય તેના 50% ભાગ્ય તેના 7-4-5-6 જાતના પેલા ઓર દેવ ને આ ને ઓલો કેટલી જાતના ખાવાનું. અને અહીંયા ઇમામ છે, નીચે બેસો, ગરીબો સાથે ખાઓ, સાથે ખાવાનું, વચ્ચે ખીર પૂરી ચાવલ શાક આવી જાય, તમે ખાઈ લો, શુગર કરવો અલ્લાહનું છે. તો પૈસા વાળા અહીંયા શું ફાયદો છે? સવાલ અહીંયા પૈસા વાળો કે ગરીબ તો નથી. સવાલ ન્યાસે હુસૈન અલૈહિસ્સલામનો છે. સવાલ ન્યાસે જાફર સાદિક અલૈહિસ્સલામનો છે. અને ઇમામનો ન્યાસ ઈ છે. પૈસા વાળો હોય કે ગરીબ હોય, હરેક એની બરકતનો મોહતાજ છે. સવાલ પર મોહમ્મદ વાલે મોહમ્મદ મુહર્રમનો મહિનો છે તો ઘરા ઘરે પચીસે હુસૈનની વફાત આવી છે. ભલે એક દિવસની અંદર 3-4 ઘરોની અંદર મજલિસ કરો અને મરહૂમો વાસ્તે વાજિબાત બાદ, હું લફ્ઝ કહી ગયો છું, બાદે વાજિબાત. કોઈ મરહૂમ ગુજરી જાય તો સૌથી પહેલી યાદી હોવું જોઈએ એની વાજિબાત અદા કરવી, સુન્નત નહીં. આટલા વર્ષો આમાં ન્યાસમાં આપી દીધા, આટલામાં આપી દીધા, આટલામાં આપી દીધા, રાખો આપવું જોઈએ, બહુ સારી વસ્તુ છે. પણ એ આપવાથી એની વાજિબાત માફ નથી થવાનું. પહેલા મરહૂમની પાસે ધ્યાન રાખવાનું છે કેટલી કદા નમાઝ રહી ગઈ છે, કેટલા કદા રોઝા રહી ગયા છે, હજ એનો બાકી રહી ગયો છે કે નથી રહી ગયો, ઘૂસ આવ્યો છે કે વગર ઘૂસના પૈસાથી એનો કફન આપવામાં આવ્યો છે, કબરમાં મરહૂમ ગયો છે, કોઈનો ખર્ચો કે કાંઈ નથી રહી ગયો. જ્યારે વાજિબાત અદા થઈ ગઈ, મુસ્તાહબાતમાંથી, હું તમને મિંબર ઉપરથી વાત કરું છું, મુસ્તાહબાતમાંથી સૌથી કિંમતીમાં કિંમતી, સૌથી અફઝલમાં અફઝલ જો કોઈ ઇબાદત હોય તો મજલિસ હુસૈન અલૈહિસ્સલામ છે, ઝિક્ર મોહમ્મદ વાલ મોહમ્મદ અલૈહિસ્સલામ છે. તમને ખબર છે ઝિક્ર મોહમ્મદ વાલ મોહમ્મદ જ્યાં મજલિસ થાય છે એનો મરતબો કેટલો મોટો છે? તહેઝીબુલ ઇસ્લામની અંદર તમને આખો બાપ મળી છે. બીજી કિતાબોની અંદર એક મકામ પર ઇમામ પંજુમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમે લોકો અમારો જિક્ર કરો છો કે હા બોલા, જ્યાં ભેગા થઈને તમારો જિક્ર કરે છે તો હું બહુ પસંદ કરું છું કે તમારા ગ્રુપની અંદર હાજરી આપું અને તમારી ખુશ્બુને જોઉં. ઇમામ કે છે ફક્ત મજલિસ નહીં, ગ્રુપમાંથી જ્યાં ઉભાર્યો ત્યાં એલિમેન્ટનું જિક્ર કરો અને આપસમાં લેવા કરો. શા માટે? ઇમામ સાદિક બીજે હદીસમાં ફરમાવે છે એનાથી અમારો આમૂલ જીવતો હોય છે, અમારો નિર્ધાર જીવતો હોય છે. ઇમામે માસૂમ ફરમાવે છે જ્યારે મજલિસે હુસૈન વફાત થઈ, જમીન ઉપર જ્યારે ઝિક્ર મોહમ્મદ વાલ મોહમ્મદ થતો હોય છે તો આસમાન ઉપર એવા મલાઈકા છે જે લોકોની ડ્યુટી હોય છે કે આસમાનથી જમીન ઉપર આવે છે, અને જ્યારે લોકો જમીન ઉપર આવે છે અને મલાઈકાનો ગ્રુપ જાતો હોય છે અને ક્યાંથી એવી જગ્યાથી પસાર થાય છે જ્યાં ઝિક્ર મોહમ્મદ વાલ મોહમ્મદ અલૈહિસ્સલામ થતો હોય તો મલાઈકા બીજા મલાઈકાને કહે છે ખોબરી જા, આપણને પોતાની મંજિલ મળી ચૂકી છે. ذلك فضل الله يعطيه من يشاء والله ذو الفضل العظيم. આ એ અલ્લાહ તાલાનો ફضل છે, કરમ છે કે જે અલ્લાહ જેને ચાહે છે એને આપે છે. અલ્લાહ મોટો વરસાદ આપવાનો છે. મલાઈકા કહે છે કે ઝિક્ર મોહમ્મદ વાલે મોહમ્મદ ઈ ફضل છે, ઈ મહેરબાની છે, ઈ એહસાન છે જે હરેકને નથી મળતો. ભાઈ અમુક ફضل એવા છે જે ફક્ત સ્પેશિયલ માણસને મળે છે. તંદુરસ્તી અલ્લાહની મહેરબાની છે, નેમત છે, પણ એ નેમત અને મહેરબાની છે જે હરેકને નસીબ થાય છે. કાફરને બી તંદુરસ્તી મળે છે, મુનાફિકને બી મળે છે, મુશરિકને બી મળે છે, મુસલમાન
જન્નતમાં બુલંદથી બુલંદ દર્શો હતા. એક વાક્યો લખી રહ્યા છે. નિશાપુરનો રાજા અબુ નસર એક દિવસે નિશાપુર તરફ જઈ રહ્યો હતો. એની સાથે એક પુરાણેલો કાલિક હતો. જ્યારે એ રાજા હજી નિશાપુરના દરવાજા સુધી પહોંચ્યો હતો, જે પુરાણ મજીદની તિલાવત કરવા વાળો કારી હતો ને, તરત જ પુરાણ મજીદની તિલાવત કરે છે. قل اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير انك على كل شيء قدير. મારા નબી, મારો આ પેગામ તમે આપી દો. સારી બાદશાહત અલ્લાહ તાલા માટે છે. જેને ચાહે મુલ્ક આપે છે, જેને ચાહે બાદશાહત આપે છે, જેને ચાહે બાદશાહત શક્તિ લે છે, જેને ચાહે ઇજ્જત આપે છે, જેને ચાહે દિલ્લત આપે છે. બધું ખેર અલ્લાહ તાલા તરફથી છે. જ્યારે રાજાએ આ આયત સાંભળી, એને આટલું સાંભળ્યું થયો કે ખરેખર કુરાન નજીકની આયત મને એ સાથ દેવાય છે. આજે જો હું રાજા છું, આ હુકુમત મારા હાથ મેળવ્યો છે, કાંઈ નથી. આનાથી ગુરુ ના કરવું જોઈએ, આનાથી તકબુર ના કરવું જોઈએ. આ તો અલ્લાહની દેન છે. અલ્લાહ મને આપ્યો છે તો મને જતી શકે છે. કેટલો મહેરબાન છે, મને આ ઇજ્જત આપ્યો છે. રાજાને અલ્લાહની મહેરબાનીનો આટલો અહેસાસ જો ખબર થયો કે રાજા તરત જ ઉતરી અલ્લાહ શુક્ર શબ્દો મારા બહુ શુક્ર છે. શહીદે મેરા લખે છે, જ્યારે કાર્ય પુરાણનો ઇંતકાલ થઈ ગયો તો કોઈ માણસ કોમી એને સપનામાં જોવે છે કે જન્નતના બાગોની અંદર થઈ ગયું છે. એને સવાલ કરે છે, તારાથી કયો અમલ થયો છે કે અલ્લાહ તને બક્ષીએ? તો કે કોઈ મોટો અમલ નથી થયો. રાજા જે દુનિયાની હોય આની અંદર ગુમ હોય છે, એને એક ફેરે હું અલ્લાહની યાદ કરાવી દીધો. બસ હું આ કુરાન મજીદની સૂરા આલ ઇમરાનની આ આયતની તિલાવત કર્યો, જેના થકી રાજાના દિલની અંદર અહેસાસ થયો કે અલ્લાહ ખરેખર મારી મદદ કર્યું છે, મારી ઉપર અહેસાન કર્યું છે, અને અલ્લાહનો શુક્રનો સજ્દો કર્યો. તો મારો બનવા પછી અલ્લાહની આવાજ આવી, ફાસ્તુરુની અઝકુરકુમ. તું મારો zikr કર, હું તારો zikr કરીશ. તું મને યાદ કર, હું તને યાદ કરીશ. તું દુનિયાની હોય હાઈની અંદર મને યાદ કર્યો તો રાજાની સામે. આજે બનવા પછી હું ખુદા તને યાદ કરું છું અને તને જન્નતનો દરજ્જો આપી રહ્યો છું. અઝીઝો, આ રિવાયતથી, આ વાક્યાથી તાજુબ નહીં કરતા. નહીં, ચલો આપણે સરકાર ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં જઈએ. એક માનવા વાળા ઇમામ સવાલ કરે છે કે જે અલ્લાહ તાલા કુરાન મજીદની અંદર ફરમાયો છે, જે એક જાનને બચાવ્યો છે, એ પૂરા જહાનને બચાવ્યો છે, એ આયતની તફસીર શું છે? તો કે મોલા સાહેબ વાત છે. મતલબ એ જ થાય છે, જે એક માણસને મોતથી બચાવી લીધો, એ પૂરા જહાનને બચાવી લીધો. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, નહીં, આ તો કુરાન મજીદનો ઝાહિર તર્જુમો છે. બાતિન શું તફસીર છે તને ખબર છે? તો કે નહીં, મારા મોલા મને ખબર નથી. તો કે બાતિન એ છે કે એક અલ્લાહના બંદાને જહન્નમમાં જાતા બચાવી લીધો. આટલી મહાન નેકી છે એમ સમજે કે પૂરા જહાનને જહન્નમમાં જાતા બચાવી લીધો છે. તો જ્યારે મજલિસે હુસૈન બપા થાય છે અને આપણે મજલિસે હુસૈનને બપા કહેવા, આપણા ઘરની અંદર આલિમને બોલાવ્યા, ઝાકિરને બોલાવ્યા, મુઆલિમને બોલાવ્યા અને આવીને એ ઝાકિરે મજલિસ પડી. મજલિસની અંદર કોઈ એવી નસીહત બયાન કરી, જે નસીહત સાંભળીને એક મોમીન આલે મોહમ્મદની એક ખરાબ જન્નતથી બચી ગયો. વિચાર તો કરો, આપણો મર્તબો અલ્લાહની બારગાહમાં કેટલો મહાન થઈ જાય છે. અને એનો સવાલ આપણે કોઈ મરહૂમને મોકલી દીધા તો મરહૂમને કેટલો ફાયદો પહોંચી શકે છે. સવાલ પર મોહમ્મદ હિદાયતનો કોઈ ઝરિયો હોય તો ફક્ત આ મજલિસ હુસૈન છે. બીજો કયો ઝરિયો છે હિદાયતનો? અલ્લાહનો પેગામ પહોંચાડવું, અલ્લાહનો મેસેજ પહોંચાડવું. દિલો ઉપર, વિચારો ઉપર જે કાંટો ચડી ગયા છે, એ કાંટોને સાફ કરવા માટે મજલિસ સિવાય બીજો કયો રસ્તો છે? એક મજલિસ હુસૈન જ છે ને. આજે એ જ મજલિસમાં હુસૈનની જો આપણે મુશ્કેલી કરી રહ્યા હોય તો નહીં, તોહીન કરી રહ્યા હોય નહીં. અને મશ્કરીને તોહીન થાય છે, મશ્કરીને તોહીન થાય છે. મને નથી ખબર આ આવાજ એના ઊંચી હોય કે ના ઊંચી હોય, પણ એક જમાનામાં ઊંચી છે.
દિલ દુખે છે ખરેખર, પણ બોલવું મજબૂરી છે. અરે આગળની વાત કરી રહ્યા છે. તમે હુસૈનમાં રોવાનું જન્નત બની છે, બની શકે. આ તમે મોલાના લોકો વિદ્યારી રાખો છો બરોબર, બસ દેખો નાના બાળકો જન્નત બની છે. આનું કારણ તમને આલે મોહમ્મદના માનવા વાળા, માં ફાતિમા ઝેરાની દુઆથી પેદા થવા વાળા, માં ફાતિમા ઝેરા તમારી આંસુ અને તમારા આવાજની આશાથી દુખી દિલને સુખ મળે છે. આજે તમે રોવાવાળા આવાજની મશ્કરી કરી રહ્યા છો. એક વખત એટલો બી આવ્યો હતો, એક મોમીની આલે મોહમ્મદ જયારે મજલિસ પર આવતી હતી, હું મિંબર પર વાત કરું છું. એવી વાત નથી કે મારી તકલીફને સુંદર બનાવવા માટે વાત કરી રહ્યો છું, મને મરીને અમારે જવાબ દેવાનો છે. એક મોમીની આલે મોહમ્મદ મજલિસ પડીને વિચારો, મજલિસની અંદર બુઝુર્ગ આપની સર નતો થતો ને આવાજથી કોઈ પડતો, એની બાજુમાં બેસવા કે હવે શું છે એને દેખાડવા માટે આ ભાઈઓ નિશ્ચિતતા શું થઈ જયારે આ આવાજ શરમાઈને બંધ થઈ જાય, પાછી તમે ખોલી શકતો. મજલિસે હુસૈનમાં રોવાનું તમને પછી આદાબ અને એહતરામ શું છે? રિવાયતમાં છે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામનો જમાનો હતો. ઇમામ અલૈહિસ્સલામની સામે ઝાકિર મિંબર ઉપર બેસી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મસાયબના અશઆર બોલતો હતો. ઇમામ સાદિક એક તરફ બેસીને રોતા હતા, એની સામે એનો ગુલામ હોઈ રહ્યો હતો, આંખોમાં આંસુઓનો સૈલાબ હતો. ઇમામ એની તરફ ગુસ્સામાં જોઈને કહે છે, કેમ મારા દાદા હુસૈનના મસાયબ બયાન કહે છે હું રોતો નથી? તો કે મોલા આ પ્રમાણે હું કહી રહ્યો છું, જો તો આંસુ કેવી રીતે નીકળી રહ્યા છે? ઇમામ કે આ રોવાનો તું હા કદા નથી કહેવો, એવી રીતે રોવો જેવી રીતે મારી દાદી ફાટેમાં રોઈ રહી છે શીશુપાલી, જેવી રીતે શરીફા માં જવાન દીકરાની મર્યાદ ઉપર રોતી હોય એવી રીતે આવાજ કરીને તમે રોવો. ઇમામે માસૂમ તો આ પ્રમાણે કહી રહ્યા છે કે તમે એવી રીતે રોવો, હક નથી આ રોવાનો, આવી રીતે આશા નથી. આસ્તેથી નહીં આવાજ કરીને અહીંયા આપણે મુશ્કેલી કરી રહ્યા છે. કોઈને તમે કે નમાઝ કરો, અરે નમાઝની શું જરૂરત છે, રોજાની શું જરૂરત છે? અમે તો ભેગા થઈને યા હુસૈન મૌલાના, યા હુસૈન મૌલાના અને જન્નતમાં કરો. તો એને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરી રહ્યા છે, મશ્કરી કરી. અફસોસી છે આજે કોઈ દુશ્મને એલેબેટ આવીને મુશ્કેલી કરે, આજે કોઈ બીજો કોઈ ફિરકાવાળો આવીને મુશ્કેલી કરે તો આપણે ગુસ્સામાં આવે છે, હુસૈનની મુશ્કેલી કર્યો ને આપણે પોતે આ મુશ્કેલી કરે છે ત્યારે આપણો ચહેરો નથી દેખાતો. હા, મજલિસે હુસૈનમાં રોવાની જરૂર પડે છે. એક મોમિન સાથે જયારે આ મુદ્દા ઉપર ડિસિઝન કરતા હતા, હું તો ભાઈ જન્નતમાં જઈને કરવું શું છે, એ જન્નતમાં જઈને કરવું શું છે ખોટી જાય. તો અલ્લાહ તાલા જન્નત તો બનાવ્યો છે, પણ જન્નતનું સેક્યુરિટી ક્યાં ખ્યાલ નથી. એવી જન્નત બનાવ્યો કે જન્નતમાં કોઈ જાતનું શું કે છે ના હોય, ક્યારે અમે જન્નતમાં બોલી જશું કઈ ખબર નથી, જન્નતમાં કઈથી જવાનું છે. જનાબ આપ એવી વાત તમે કરી રહ્યા છો, સાચી વાત છે. અમે તો એક ઓર્ડિનર માણસ છે ને, જનાબે આદમ તો ઓર્ડિનર ના એક્સ્ટ્રા ઓર્ડિનર હતા ને, અલ્લાહના નબી હતા, જન્નતમાં હતા ને. હા, શૈતાને શું કહેલો, હાથ આગળ મોકલાવી આદમને પકડીને જન્નતમાં કાઢી. તમે નબીએ ખુદાની ત્યાં બચી ના શક્યા, તો હવે અમારી સેક્યુરિટીનો શું બંદોબસ્ત? એવી જન્નતની આશા રાખવાની જરૂરત જ શું છે? તો સામેથી મને કહે છે અસ્તગફુરુલ્લાહ જનાબ, આ તમે કેવી વાત કરો છો? શૈતાનની કેવી હિંમત, શૈતાનની જુરત કેમ કરતા થાય? બધા શૈતાન અને આદમને જન્નતમાંથી કાઢે, હા કેવી રીતે પોસિબિલિટી વાત? હું તો ભાઈ કાંઈ તો થયો છે ને, શૈતાન થકી આદમને નીકળવું કર્યો, કાંઈ તો બનાવ એવો હતો ને. તો કે નહીં જનાબ, વાત કરી છે શૈતાન એવો માહોલ પેદા કર્યો, એવી સ્થિતિવાસો પેદા કર્યો કે જનાબે આદમને જન્નત મૂકવી પડી. હું કીધો તારી અસર ઉપર મારો સલામ થાય. જો શૈતાન એવી સ્થિતિવાસો પેદા કરી શકે છે કે નબીએ ખુદાને જન્નત મૂકવી શકે, તો ફાતિમા ઝૈરા કયામતના દિવસે એવી સ્થિતિવાસો સામાન્ય પેદા નથી કરી શકતી કે આ દાદાને જન્નતમાં જવું પડે. اللهم صل على محمد
છુપાયેલી છે એને લાયક દાવા કુરબાન કરી છે ફાતિમા. એ બચ્ચાના સદકાથી જોઈને આઝાદાને જગત બની જાય તો તાજુબની શું વાત છે? હવે એવો સવાલ, હવે જન્નત અને આઝાદાની તો નહીં વાત હોતી, કઈ નવી વાત છે ભાઈ? નમાઝ પઢવાની ફજીલતની અંદર જન્નતની બશારત છે કે નથી? રોઝા રાખવાની ફજીલત, માહ રમઝાનની ફજીલત, એની અંદર જન્નતની બશારત છે કે નથી? આજે હજમાં જાઓ, ઝકાત દો, ખૂન દો, બીજી સિલેક્ટ કરો, સદકા દો, બીજી નેકી કરો, એની અંદર જન્નતની બશારત છે કે નથી? તો આઝાદાની અંદર જન્નતની બશારત આવી ગઈ તો નવી વાત કે છે એમાં તાજ્જુબની કરવાની શું? હવે એવો સવાલ, હર વાતનું ગલત તર્જુમો નીકાળું તો પછી હવે હું સાહેબાને અકલની દાવત દેવા માંગુ છું. ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો એક સન્માન છે, જે માણસને છીંક આવી જાય 3 દિવસ સુધી મોતનો અમાન, 3 દિવસ સુધી તો મોત આવવાની જ છીંક. તો હવે હું સવાલ કરું છું કે ઇમામે ઝમાના ઉપર ભરોસો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? હા ભાઈ, ઇમામે ઝમાના કાબિલે ભરોસા છે કે નથી? છે ના? તો ઠીક, મને છીંક આવી ગઈ, શુકર છે અલ્લાહનો, 3 દિવસ સુધી મોત આવવાની નથી. ઝેરની બોટલ ખોલીને પી ગયો, હવે હું બચીશ કે મારી? મારો ઈરાદો તો નથી, ખાલી એક્ઝામ્પલ આપી રહ્યો છું. જે હું મરવા બેસી ગયો, મોમિનોને બોલાવ્યો, ભાઈઓ આવો આવો, મારી સાથે એક દગો થઈ ગયો, મોટી દગાબાજી થઈ ગઈ. એટલે શું? ઇમામે ઝમાના કીધા હતા 3 દિવસ સુધી મોત નહીં આવે. જો હું ઇમ્તિહાન લેવા ગયો, હવે બની ગયો છું, મારી સાથે દગાબાજી કરી દીધી. તમે શું કહેશો? અરે ભાઈ, તમે કહેવામાં આવ્યો છીંક આવે તો મોત નહીં આવે, પ્રમાણ છે, પણ એનો મતલબ એ નથી થતો કે પછી તું પોતે ક્યારે મોતને પ્રોવોકે કર, આપઘાત કર. બરોબર છે કે નહીં? તો આઝાદાને હુસૈન અલૈહિસ્સલામના જન્નત છે, સાચા નબીએ કહ્યું છે, અલ્લાહનો વાયદો છે, રસૂલુલ્લાહે ફરમાવ્યું છે, માસૂમ હસ્તીનો વાયદો છે અને સાચો હક વાયદો છે. આઝાદાને હુસૈનમાંથી જન્નત મળે છે, પણ એનો મતલબ એમ નથી બનતો કે બસ પછી જઈને એવા ગલત કામ કરતા રહીએ અને જહન્નમને આપણે પોતે પ્રોવોકે કરીએ. ગલત મતલબ ના નીકાળે. અહીંયા માસૂમીની આ હદીસની તોહીન થઈ ગઈ છે. જો ગલત મતલબ નીકાળ્યો છે, આવો હું તમને બતાવું. બેજુલ બલાગા ઉઠાડો, મૌલાના મોમિન ઇસ્લામ એક બોલ છે, છેલ્લા જે અખબાર છે ને, છેલ્લે બારમાં તમે જોઈ લેજો. મૌલાના મોમિન ઇસ્લામ ફરમાવે છે, મને એક ગુનાહનો ડર જ નથી કે જે ગુનાહ કરવા પછી મને 2 રકાત નમાઝ પઢવાની મળે. લો, ગલત તર્જુમો નીકાળ્યો છે તો એનો મતલબ પેલો ગલત તર્જુમો નીકળે છે. જો ઇમામ અલી અલૈહિસ્સલામ મને ગુનાહ કરવાની હિંમત આપે છે, ચોરી કરો, બેઈમાની કરો, ખૂન કરો, કતલ કરો, જે જાય કરી દીધું, તમે 2 રકાત નમાઝ પઢી લીધો, માફ થઈ જાય. મૌલાનો કહેવાનો શું મતલબ એ છે? બીજો ગલત મતલબ આ નીકળે છે કે જોઈ લો ઇમામ અલી અલૈહિસ્સલામ ક્યાં માસૂમ હતા? તમે કહો છો ઇમામ અલી અલૈહિસ્સલામ માસૂમ હતા? પોતે કહે છે ગુનાહ બી કરતો હતો, પછી 2 રકાત નમાઝ પઢી લેવો થઈ જતો. ગલત મતલબ છે કે નહીં? જો ઇમામના કોલમાંથી કેવી રીતે ગલત મતલબ નીકળી રહ્યા છે? સહી મતલબ શું છે કે ઇમામો મને સમજાવે છે, નમાઝ की महान इबादत છે. નમાઝ તમે કોઈ હલકી મામૂલી ઇબાદત નહીં સમજો. તમારા મોટામાં મોટા ગુનાહ હશે, મોટામાં મોટા પ્રોબ્લેમ હશે, એ નમાઝ એને હલ કરશે, ગુનાહની માફી દિલાવશે. ત્યારે તો કુરાને કહ્યું છે, વસ્તઈનુ બિસ્સબ્ર વસ્સલાત, તમે મદદ માંગો નમાઝથી અને સબરથી. ઇમામ અલી અલૈહિસ્સલામને કાયનાતનો મુશ્કિલ કુશા હતા. રિવાયતમાં છે, એ જ્યારે કોઈ મુશ્કેલમાં પડી જતા હતા તો 2 રકાત નમાઝ પઢીને હાજર માંગતા. ગલત મતલબો નીકળ્યો છે. તર્જુમો આવો, હજી આપણે આગળ વધીએ. ઇમામે સાદિક અલૈહિસ્સલામની સામે માનવતા નહીં કીધું, મૌલા તમારી એક હદીસ છે કે અમારી મારે પર હાસિલ કરી લો, પછી જે ચાહો કરો. કે હા, અમારી હદીસ હું કીધું છું. તો તેનો મતલબ એમ થયો કે હવે અમે બેઈમાની બી કરે, બુરાઈ બી કરે, બેનમાઝી બી બને. તમે કહો છો ને અમારી મારી પર હાસિલ કરી લો, પછી જે ચાહો કરો.
ઇમામ ઇસ્લામે ફરમાવ્યા ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. જેઓ લોકો અમારી આ હાદીસનો ગલત તર્જુમો કરે છે એ લોકો અમારી ઉપર જુલ્મ કરી રહ્યા છે, અહેલે ઉપર જુલ્મ કરી રહ્યા છે, આલે મોહમ્મદ ઉપર જુલ્મ કરી રહ્યા છે, મોહમ્મદ વાલ મોહમ્મદ પર જુલ્મ કરી રહ્યા છે, જુલ્મ કરી રહ્યા છે, જુલ્મ કરી રહ્યા છે, જુલ્મ કરી રહ્યા છે, જુલ્મ કરી રહ્યા છે. જેઓ લોકો ગલત તર્જુમો કરે છે, જુલ્મ કરી રહ્યા છે, ગલત માની કરવા વાળા આલે મોહમ્મદ ઉપર જુલ્મ કરી રહ્યા છે. ઇમામ કહે છે કે મારો કહેવાનો મતલબ એ છે કે તમે લોકો અમારી મારે પર હાસિલ કરી લો, પછી તમારી પાસે વાત અદા કરો. મુસ્તહબામાંથી થોડો બી થઈ તો કાંઈ માનો. મારો કહેવાનો મતલબ એ છે કોઈ દિવસે કોઈ માનીનો ગલત તર્જુમો ના નીકાળવું જોઈએ, ના તો કુરાનની ગુમરાહીનો બાયસ બને છે. આજે જે મુસલમાન કહી રહ્યા છે અલ્લાહ તાલા પોતાના એક પદ જહન્નમમાં નાખી દે છે, ક્યાંથી ગુમરાહી કહ્યા? કુરાન મજીદની આયતનો ગલત તર્જુમો કરવાનો એ ગલત વાત છે. હું ફક્ત ડેટાની અંદર જઈ રહ્યો છું કે આવા ભૂલો આવા ગુના આપણાથી થઈ ગયા હોય તો આ મુહર્રમનો મહિનો તોબાનો મહિનો છે, અમનનો સુધારવાનો મહિનો છે. આપણે માફી માંગીએ, ભૂલોને સુધારે અને કોશિશ કરીએ એવી ભૂલો આપણાથી ન થાય. બીજી તોહીન અદાદારી, ઇમામ હુસૈનની અદાદારીની તોહીન શું? આજે આપણે ત્યારે મુનસિયા પડી રહ્યા છીએ. આ મુનસિયા નોભા શા માટે પડે છે? એક દુખિયાની માને ગુસ્સો દેવા માટે. આપણે ઇમામે જમાનાને ગુસ્સો દઈ રહ્યા છે અને જયારે એ જ મરસિયાને નવમાને સિનેમાના ઘાયલોના રાગમાં ભરાવવામાં શિકાયતો બી આવી છે. સહી મોલાના સાહેબ બ્રિટિશમાં જાય છે, ગાયન સાંભળવાની 10 વર્ષથી આદત નીકળી ગઈ છે, પણ એવો વર્ષો કરે છે કે 10 વર્ષનો જૂનો ગાયન બોલ્યા. કેટલા કામ બની ચૂક્યા છે. સૌથી આજે તમે જોયું દુશ્મનાને આઝાદારીના જે દુશ્મન છે મગરમચ્છમાં મોટું કરીને બેઠા છે. આજે એ લોકો સાંભળે કે સિનેમાના ઘાયલો આજે મેમ્બરો ઉપર કે મેમ્બરના નીચે મરસિયાના નામ ઉપર સિનેમાના ઘાયલોના રાગો ઉપર નોંધવા પડે છે. એ લોકોને બોલવાનો મોકો આપણે આપે છે કે નથી આપતા? અને એવા મરસિયા પડવામાં કાંઈ સવાલ નથી. ગુના છે, મતલબની તો છે. મરજે તકલીફ તો તમે લેજો. આ રફીનો ફતો જો છે, આ પાકિસ્તાનીનો હોય, મરુનીમાં પુનેનીનો છે, એનો ફતો જોઈ હોય કે કીધો છે મસાઈલ કરીએ જ્યાં મસાઈલ ગુનાહ અને કબીરાની અંદર છે. આ અદાદારી છે, ઇબાદત છે, પોતાને શોધ કરવાની નથી ને આપણાની અંદર થઈ ગયા છે. આજે મને માફ કરજો, એક બે એક્ઝામ્પલ હું બી દેવા માંગુ છું તમને. પહેલો એક્ઝામ્પલ એ સુફરાનો, અને સુફરાની અંદર જે મુનાજાત કરાય છે, અરે મોમિનોની યાદ દિલાવો ઈમાન કા. અમારી ત્યાં દારૂસાબની કેસર રહેલી હતી અને એની અંદર પત્તાએ શીખોડ અમારા જેવા માણસ કે જે લોકો ગાયનો સાંભળતા ન હોય અને પછી કઈ કેસેટની અંદર હું સાંભળીને મેમ્બર ઉપર આવીને પગે અને પબ્લિક આવીને કે આજકાલ કે મોડાના લોકથી હા બનાવ બન્યો છે. એક મોડી આવે મને વાત થતો હતો, મને કે મોડાના સાહેબ તમને ખબર છે આ શું છે? આ મુનાજાત ના મને તો નથી ખબર. જો કે સિનેમાનું ગાયન છે કે લવ એક લવ સિનેમાના ગાયનમાંથી કાઢવામાં આવ્યા છે. उसने दल રાખવાની કોશિશ કર્યો કે નહીં તમે એવી વાત મૂકી દો ને, શા માટે તમે એવી વાત મૂકી? उसने दल રાખો ના ના મન તો છૂટતો તો કે નહીં બોલાના છે. તમે ખબર છે હાલો મોમિનોને સવાલ કરો. નામ બી આવ્યા ઇમામે જાફર સાદિકની ન્યાસ અને નમાઝ કે ફિલ્મનું નામ છે. તમે પૂછી લો કોઈ બી આપણા મોમિન ભાઈને, કોઈ બી આપણા હિન્દી પોચાભાઈને પૂછી લો ઇન્ડિયામાં ફિલ્મ બની છે કે નથી બની, અને એ ગાયન એની અંદર છે કે નથી, અને ડુપ્લિકેટ ફિલ્મમાંથી કાઢી અને આજે આપણા ઇમામ વાળાની અંદર અને પાછો આટલો ચેલેન્જ કે વાળા સાહેબ તમે જરા ના પાડો તો હવે કાસે લઈને આવે તમને બી સંભળાવતા. અને પછી જયારે તહેકીક કર્યો ત્યારે એક મોમીનને 8 થી 10 મોમીને ઉભારી ગયા કે બોલા તમે ખબર પામી આપે હવે ફિલ્મ જોયા છે મારી ત્યાં કાસે લીધી છે. અને અફસોસ દુઃખ શું થાય છે જયારે મોમીનોને રોકવામાં આવે છે પુત્રે આવ
તોહીન છે આ સિનેમાનો. તો એ જ મોમીન આવીને પાછો એ જ ગુનાહગાર કરે. ઇમામે ઝમાન અલૈહિસ્સલામનું નામ ગુનાહગાર. મદદ कीजिए या इमामे ज़माना, हटा दीजिए गैबत का पर्दा उतारा. परवाह गुनाहगार केवा अंदाजમાં પેલો હતો. કાશીની અંદર સાંભળતા લોકો રોતા હોય, આવો મૌલા, મૌલા આવો ને, ક્યાં છો તમે? પડદે ગૈબત હટાવીને આવો ને. ઇમામ વાળામાં કિતાબ લઈને ચાલ્યા ગયા. કોઈ મોમીન આવી કે છે મૌલાના સાહેબ આ શું ચાલી રહ્યું છે? આવી મદીનામાં પર એક ફિલ્મ બનાવવામાં આવી છે. ડુપ્લિકેટ એની ઉપર ગાયન છે. ફક્ત લાઉડ બતાવી નાખ્યા છે. ફિલ્મની અંદર રસૂલે ખુદાનું નામ છે. આની અંદર ઇમામે ઝમાનનું નામ. એક નવો અહીંયા બહુ ફરાય છે. અને અફસોસ જ્યારે અનેકવારમાં લાશો નીકળે છે ત્યારે जवां की है मैया यूं दिल से लगाए कोई, ये कौन आ रहा है यूं ठोकर खाए कोई. આ નવા ઉપર આટલો બિસ્કિટ સોચ્યો. મોમીન આલે મોહમ્મદ બન કે મૌલાના સાહેબ ફિલ્મનું નામ લખો, એક્ટરનું નામ લખો, એક્ટ્રેસનું નામ લખો અને મને લખાવ્યા. અને હમણાં બી ફિલ્મનું નામ, એક્ટર એક્ટ્રેસનું નામ મને યાદ છે. મિમ્બરમાં ઇખ્તિલાફ નથી બોલતો હું. મને કે મૌલાના સાહેબ તમે મોમીનોને પૂછી લ્યો એ ફિલ્મનું નામ લઈને. જ્યારે મના કર્યો ના ના તમારી તો આદત છે નહીં રાખવાની એક્ઝાજરે. તો કે તમે મને કહો છો એક્ઝાજરે, ઠીક વાત છે, હવે તમે જ કહો. મારી સામે ગાયન કરતા અને ગાયન ગાઓ એટલે શું કરો છો તમે? આ તમે હોશિયારી મશ્કરી કરો છો કે હોશિયારી મશ્કરી નથી કરતા, મશ્કરીને રોકી રહ્યા છે. અને આ ભલા આ કેસેટ ઇન્ડિયાથી આવી હતી. મિલનેસા કહેતો કોઈ દૂર ના શાયદ કરવાનો કોઈ વસ્તી રજા કરીને કોઈ છે એની કાસેટ આવી ને ત્યાં પછી મારે રિશ્તેદાર ભૂતોવાથી કેસેટ મૂકેલો તો એ નવમાની પછવાડે હાર્મોનિયાને બી આવવાનું. સાંભળો એ કાસેટની અંદર જે લોકો પડે છે વિચાર કરી કાસેટ આવી તેની અંદર જે લોહો હતો. શામ વાલો પહેચાનો, તૂફે વાલો પહેચાનો, ये दैनब है. હું બોલું છું આટલું દર્દનાક લોકો હું આશુરાની મજલિસની અંદર આટલો નહીં જોયો જેટલો આ લોકો સાંભળવામાં આવ્યો. મારી દુકાનની અંદર જયારે ઉભો ચાલતો હતો ને એક ફેરી દુકાનની અંદર છૂટી છૂટીને રોઈ ગયો હતો કે ગ્રાહક આવીને મને સવાલ કરે છે પાપનો કઈ પ્રોબ્લેમ તો નથી, શા માટે તમે રોઈ રહ્યો છો? અને મને એમ છે કે આવો લોકો જિંદગીની અંદર આવો દર્દ ભરેલો લોકો નતો લીધો. આને લઈને ચહેરૂમના ઊંચાઈની નવો પેલો ઇમામ બાદશાહની અંદર નવો તો કરી દીધો. શુગર ચલાવો હમણાં નવો પેલો ઇન્શાલ્લાહ દુઆ ઇમામ ફાતિમા લેવા મળી હશે. જે ત્યાંથી નીકળ્યા મરહૂમ મૌલાના સૈયદ સરૈયામાં જીવતા હતા. અલ્લાહ તાલાએ જન્નતમાં બુલંદ બુલંદ દરજ્જો આપે. અમારી આદત હતી અને એક દોસ્ત અમે લગભગ મજલિસમાંથી બહાર નીકળીને સાથે ગાડીમાં ઘૂમો જતા અને એ દિવસે ખાસ મારો હાથ પકડીને દોસ્ત કહે છે ચલો ભાઈ ચલો ના आज तो कमाल हो गया, कमाल हो गया. શું વાત છે? ચહેરું બધું ઘુમા ફીરવાની વાત કરું છો. उनके नहीं मौलाना बात आ रही है. चलो गाड़ी के अंदर मौलाना साहब मरहूम होने के ये आपको पता है जरा ये इंडिया में हमारा पड़ोस के अंदर एक हिंदू भाई है तो लोग समझाए दररोज जोर दिखाए नहीं खोलते हो એને એમ કહેતો તો ભાઈ તો આસ્તેથી ખોલ માનતો જ ના હતો. કેટલા વર્ષો સુધી ગાય જોર જોરથી ખોલતો હતો. દરરોજ અવાજ આવે, આટલો અવાજ આવતો હતો કે ગાય મારા મગજની અંદર રહી ગયો. હું જ્યારથી હિન્દુસ્તાન મૂકીને અહીંયા બુરુંડી આવ્યો છું, તમારે ત્યાં મુજપુરા આવ્યો છું, એ ગાય મને નથી સંભળાતો. દિલ બહુ તરસે છે કે ગાયની સાંભળું પણ સંભળાતો નતો. આજે ઇમામ વાળા ગાય સાંભળીને ખુદાનો શુક્ર કર્યો. આજે ઇમામ વાળાની અંદર મને ગાય સાંભળવાનું ગયો. અંદાજે ગયા એવો હતો કે સમજી ગયો બેનો આવી ગયો છે, તાનો આવી ગયો છે. તો હું સામે કહું છું મૌલાના સાહેબ કેવા શું માંગો છો? તમે જરા ખુલ્લે અલ્ફાઝમાં વાત કરો. જો કે इस तरह से બીજા નથી કહેજો. આજે તમે લોકો કર્યા ને ડુપ્લિકેટ ફિલ્મનો ગાયન, મ્યુઝિકનો તર્જ એ કે બસ અલ્ફાઝ જ ફરક હતા. એનો જે ટ્યુન હતો આખો રાગ હતો
માનો આ કહેવાય હતો ઈ પ્રમાણે માં ફરક એટલો છે કે આની અંદર જરા કલ્યાણ બનાવી નાખ્યા છે. આ બાબા વર્ષા કરવામાં કાંઈ ફાયદો નથી, કાંઈ સવાબ નથી, ગુનાહ છે. મજલિસે હુસૈનની બે હુરમતી છે, બલ્કે ગુનાહાને કબીરાની અંદર છે, ધર્મની બે હુરમતી કરી રહ્યા છે. મજલિસે હુસૈન એક પોપ્યુલર ખાવાની જગ્યા નથી કે માણસો મને ઓળખી રહ્યા છે. તો સિમ્પલી આવા નવા હુનાચારો કસીદાઓ રોકવામાં આવે. આપણે અડાખાનાની અંદર બેઠા છે, કોઈ સારે રિયાસની અંદર નથી બેઠા. આપણે અડાખાનાની અંદર બેઠા છે, કોઈ સિનેમા હોલની અંદર નથી બેઠા. આપણે અડાખાનામાં એક ભૂખ્યાની માને પૂછો દેવા માટે આવે છે, યા હુનાચાર કરીને અલ્લાહ પાસે દુઆ માંગે છે, યા હુનાચાર કરીને મોહમ્મદ પાસે પોતાનું દામન ફેલાવીને ભીખ માંગી રહ્યા છે. અહીંયા આપણે હુરમતી ના હોવી જોઈએ. પણ એની અંદર કીધો ને એ નહીં કે પછી એક બીજાનો અપમાન કરીને ઝઘડા કરવામાં અપમાન ના કરવાનું. હું ઘણા મમ્મીને આવે મોહમ્મદ એ વાત છે કે બિચારાને ખબર નથી. કીધું મારો કેસ તમને કીધો ને યુરોપની અંદર ગયો ત્યાં ભાષા ખાવા આપેલા. અમારી ત્યાં તો અમારી ત્યાં નોહા પડી લીધો પછી કોઈ મોમીના લઈ ગઈ છે. પણ એ ખબર છે તમે ગાય નથી સાંભળતા ફલાના અપમાનનું છે તો મોરાના સાહેબ આ આટલે સુધી ડિસ્કશન થયો છે. મને કે વધારે બોલબોલ નહીં કરો, તમારી આદત પોતાને બોલબોલ કરવાની હોય તો અમે સામેથી ફિલ્મની કેસેટ આપીને તમે બે સારી ખવડાવશો. જોઈએ જો પોતાના કરતા કોઈ મોમી એવું કરે છે આજથી તેને રોકીએ કે ભાઈ આ લોકો આ રાજની અંદર હવે ના પડવું જોઈએ. હા, મીઠા રાજની અંદર એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મીઠો તલ ધૂન કાંઈ પ્રોબ્લેમ નહીં. આટલી હદ સુધી ગાયનમાં મનતો જૂતો બી હોય તો બી કાંઈ પ્રોબ્લેમ નથી. જૂતે તો આટલી વાત છે મેલતો જૂતો મનતો જૂતો તો બધા કારણ કે આપણે કઈ ગુનાગાર કરે છે તો હા કરે છે, કાંગી કરે છે કે શું કરે છે ને તો મનતો જૂતો તો આવવાનું છે. તો હવે મનતો જૂતો હોય તો બી આપણા મરાઠે કે છે કાંઈ પ્રોબ્લેમ નથી. મીઠા વાતથી સારા તરફથી તમે કરો છો કાંઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એ છે કે ગાયનના રાગ ઉપર ન હોવું જોઈએ. શું કરે મોહમ્મદ આજની મજલિસનો છેલ્લો એક્ઝામ્પલ અને તમારી જહેમતને હું તમામ કરું છું. ઇન્શાઅલ્લાહ કાલેથી આપણે ત્રીજા સવાલ ઉપર એક નવા મસાઇલ ઉપર આપણે હવે દાખલ થશું કે આપણે લોકો એમની કમીના કારણે રસ્મ અને રિવાજમાં એટલો ઉતરી ગયા કે આપણે ઘણી વખતે શું કરી રહ્યા છે આપણે પોતાની ખબર નથી. જો આપણે જે ઇઝહારે અકીદત કરી છે, આપણે પોતાની ઇમોશનો બતાવે છે, પોતાની મોહબ્બતનો ઇઝહાર કરે છે, એની અંદર એ અમુક જાતના ઇઝહાર એવા છે જે ગુનાહ નથી પણ કોઈ જાતનો કઈ ફાયદો બી નથી એની અંદર. દાખલા તરીકે આજે કોઈનો જનાઝો જાતો હશે, આપણા સમાજની અંદર ફૂલ મોકલે છે. જ્યાં તો કબર ઉપર ફાત્યા પડવા ગયા તો ત્યાં ગુલાબોના ફૂલ લાગ્યા. ગુનાહ નથી આ હિસાબ કબર ઉપર ફૂલ લાગે કાંઈ ગુનાહ નથી. પણ એક એવો અમલ છે કે જેનાથી મનને કઈ ફાયદો નથી. આપણે યાદ રાખો, લાખનો ફૂલ લ્યો કે 2 લાખનો લ્યો કે 4 લાખનો લ્યો, હું ફરી વાર એટલે કે કરું છું કાંઈ ગુનાહ નથી. પણ એનાથી મરહૂમને કાંઈ ફાયદો નથી પહોંચતો. એમ નથી કે મરહૂમની કબર ઉપર આપણે ફૂલ રાખી દીધા તો ખુશ્બુ સોરો અંદર સુધી જાય છે, કાંઈ નહીં. મરહૂમ પણ એ જ 2 લાખ જે આપણે ફૂલની અંદર નાખ્યા એ 2 લાખ આપણે મરહૂમના નામનો જો સદકો આપીએ, મરહૂમના નામનો કોઈ ગરીબને મદદ કરે, મરહૂમના નામનો આપણે ડોનેશનની અંદર તબલીગ ફંડની અંદર નાખી દે, મજલિસે હુસૈનમાં નાખી દે, સદકો આપી દે તો એ મરહૂમને ફાયદો પહોંચે. એની અંદર એક રસમ અને રિવાજ છે મેં જોઈ રહ્યા. ખબર ખુદાની હદીસ છે કે જયારે કોઈ માણસ કોઈ મરહૂમની કબર ઉપર જાય અને કબર ઉપર પોતાની આંગળીઓને રાખે માતાની નાકીની અંદર નિશાન દે છે અને 7 વખત ઇન્ના અલ્લાહનો સૂરો પર અને અલગ અલગ રીતે પહેલા હાથ રાખી કબરની અંદર આંગળીઓથી ઇન્ના અલ્લાહનો સૂરો પહેરો, એ આંગળીને પછી બીજી જગ્યા પૂછાડે, પાછો ઇન્ના અલ્લાહનો સૂરો કરે, અહીંયાથી હાથ કાઢીને ત્રીજી જગ્યા ઉપર રાખે, ઇન્ના અલ્લાહનો સૂરો કરે. એવી રીતે 7 જુદી
જગાઓ પર ખબર પર એના અંતરનાનો સૂરો કરે પોતાની આંગળીઓ પોતાની એનો ફાયદો એ છે કે જે સૂરો પડી રહ્યો છે અને જેના વાસ્તે પડી રહ્યો છે પ્રભુ બંનેને અલ્લાહ તાલા ઇન્શાઅલ્લાહ કયામતના ભોગથી અમાન હતા. પણ હદીસની અંદર શું છે? 7 સુધી જગાવો. આજે મેં જોયું મોમિનીને કરારની અંદર હજી નાનકડાનો સૂરો શરૂ કર્યા છે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આ નથી હદીસની અંદર. આ એક ગલત રસમ છે જેનો કોઈ ફાયદો નથી, કાંઈ મતલબ નથી. રસૂલે ખુદા કીધા છે 7 વખત એ સૂરે કદરની તિલાવત કરો અને સાથે પહેલી વખતે તમે તમારા આંગળીઓને કબરની ઉપર રાખો અને ત્યાર પછી નાનકડાનો સૂરો પૂરો થાય પછી તમે બીજી જગ્યાએ અહીંયા તમે જો બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ એ નથી હાદીસની અંદર. એ આપણી ખોટી અને માન્યતા છે, ગલત માન્યતા છે. પછી આપણે એમ ના લેવી મોના નતા કઈ ગુના તો નથી, ગુના નથી તો સવાબથી તો નથી. એક એવો અમલ છે કે જેનો કઈ મતલબ નથી થતો. શું મતલબ થાય છે? તમે આ અમલનો શું મતલબ થાય છે? બસ અધિકારી નો કરો. આજનું મજલિસ છે અહીંયા સુધી આપણે હું રોકી રહ્યો છું અને કાલે આપણે ત્રીજા સવાલ તરફ કદમ ઉઠાવશું અને એની ઉપર પછી આપણે બોલાવી મજલિસે હુસૈનની ઇજ્જત આપી, મજલિસે હુસૈનની રેસ્પેક્ટ આપી અને આપણે ત્યાં શિરકત બી આપી. તમે કહો છો આ મજલિસે હુસૈની છે જેમાં શરીક થવા માટે ઇમામ સજ્જાદ બારે રહેતા હતા ત્યારે છે ને આ જૂતા રાખવાની છે इस्तेकबाल करवा में क्या मासूम हस्ती हमारा इंतजार કરી રહી છે. જનાબે હબીબ ઇબ્ન મંગાઈ માંથી માતમ કરું છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દોસ્ત એનો પેગામ આપો. તમે વિચાર કરો જનાબે હબીબ ઇબ્ન મંગાઈ જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના વફાદાર દોસ્ત કરબલાની અંદર જે ઇમામ હુસૈન મરને તોકીદ કરીને બોલાવ્યા. આ ઇમામે માસૂમ આ લકબ આપ્યા છે. કોઈ આમ ઇન્સાનનો દેવેલો લકબ નથી. ઇમામે માસૂમને સ્પેશિયલ બોલાવ્યા હતા જેનો માતમ ઇમામે માસૂમ કહેલા. તમને ખબર છે જનાબે હબીબ ઇબ્ન મંગાઈ કોણ છે? જેની શહાદત પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ચહેરાથી હસી પડતી ગઈ. અલ્લામા નસરુલ હુસૈન કરાચી કહે છે કે જનાબે કાસિમ અને હબીબ ઇબ્ન મંગાઈની મોતનો એ સદમો હતો કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હર વખતે રોઈ પડતા હતા. હબીબ પછી ઇમામને તો રોતા જ હતા. મારો હબીબ છે, વફાદાર હબીબ, નાનપણથી લઈને શહાદત સુધીનો વફાદાર. એની વફાદારી એટલી કે એક દિવસે બચ્ચાઓ રમી રહ્યા હતા. રસૂલે ખુદા પસાર થયા કે નાના બચ્ચાને લઈને ખોરાઓ બેસીને ત્યાગ કર્યા. તો કોઈ સવાલ નથી, યા રસૂલુલ્લાહ આટલા બચ્ચાઓ રહ્યા છે, તમે આને દેખાડીને ત્યાગ કરો છો? કે હા, હું જોયો મારો હુસૈન જ્યારે ચાલી રહ્યો હતો ને મારા હુસૈનની કદમોની ખાસ લઈને એના માથા ઉપર હતો, ચહેરા ઉપર હતો. આ હબીબનો બચપનો જેની બચપનો આટલો વફાદારીમાં ડૂબેલો હોય એની જવાનીને દઈ અને જન્નતમાં હબીબ ઇબ્ન મંગાઈનો મરતબો કેટલો મોટો. અહીં મોમિનીને કલામ આ સમજાવવા માટે મારી પાસે અલ્ફાઝ નથી, પણ ખુદાના વાસ્તે વિચાર કરો. આજે જન્નતની અંદર હબીબ ઇબ્ન મંગાઈનો મરતબો કેટલો મોટો હશે. એ હબીબ ઇબ્ન મંગાઈને કોઈ મોમિને આલે મોહમ્મદ સપનામાં જોયું અને સપનામાં જોઈને સવાલ કરે છે, એ હબીબ તમારા દિલની અંદર કોઈ હસરત કે અરમાન કે તમન્ના છે? તમે વિચાર કરો, જન્નતની હૂરો હબીબ ઉપર કુરબાન, જન્નતના મેહમાન હબીબની ખિદમત ગુજારી કરી રહી છે, જન્નતના મેવા થઈ રહ્યા છે, જન્નતના લિબાસ પહેરી રહ્યા છે, જન્નતની માહોલ જન્નતના બાગોમાં પહેરી રહ્યા છે. જન્નતમાં રહેવા વાળા હબીબ તમને ખબર છે શું જવાબ આપે છે? તો કે છે ભાઈ મારા દિલમાં એક હસરત અને તમન્ના છે. તો કે શું? તો કે અલ્લાહ મને ફરી વાર જીવતો કરે તો હું આવું અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની અઝાદારોની ખિદમત કરું, મજલિસે હુસૈન અલૈહિસ્સલામમાં જાઉં અને મજલિસે હુસૈન અલૈહિસ્સલામમાં અઝાદારોની ખિદમત કરું, એક એક અઝાદારીની ખિદમત કરું. કારણ કે અલ્લાહ તાલા એની અંદર બહુ જ મહાન સવાબો રહેલા છે. અહીં બોલો કે જેઓ લોકો ઉભા રહીને
नेकी કેટલી બધી છે. જે લોકો વારંવાર કહી રહ્યા છે નમાઝબાજી કે આઝાદારીબાજી, હું સવાલ કરું છું હબીબ ઇબ્ન મઝાહિબ કેમ નથી કહેતા દુનિયામાં આવો નમાઝ પઢવા માટે, હું રોજા રાખવા માટે દુનિયામાં આવો, હું હજ કરવા માટે દુનિયામાં આવો. હબીબ કાંઈ નથી કહેતા. હર ઇબાદતની મંજિલ છે, પણ હબીબ એક મેસેજ આપી રહ્યા છે દુનિયામાં આવવાનો મોકો મળે તો અલ્લાહની ખિદમત કરો. આ મજલિસે હુસૈનનો મર્તબો તો પહેચાનીએ. आपने नमाज इबादतों बधी जो बेची हो तो मस्जिद से हुसैन ना सदका की बेची. आपको धर्म बेचो છે તો મસ્जिद से हुसैन ना सदका की बेचो છે. एहसान છે मस्जिद से हुसैन નો. विचार करो मां फातिमा तेरा काय નથી લઈલા વાયદા છે તમારા દીકરા હુસૈન ની આઝાદારી જ્યાં તમે આઝાદારી ઉભા કરશો માं फातिमा ની રૂહ આવી જાય. આજે આઝાદારો ઇમામ હુસૈન પોતે મખસૂસી અંદાજમાં પોતાના દોસ્તનો ગુસ્સો લેવા માટે મૌલા ઇમામ ઝમાના તશરીફ લાવો મૌલા, અમો તમને તમારા દાદા હુસૈનના દોસ્તનો ગુસ્સો આવે. જે દોસ્તનું નામ હબીબ ઇબ્ન મઝાહિબ. આ એ હબીબ છે, કૂફાની જિંદગી વિતાવી રહ્યા છે. ચારો તરફ દુશ્મનોની નજર હબીબ ઇબ્ન મઝાહિબ ઉપર છે. કોઈ હુસૈનની મદદ માટે ના જઈ શકે. અને હબીબ ગુફાની અંદર જે લડાઈની તૈયારી થઈ રહ્યા છે, તીરોને શહેરની અંદર પહોંચાડવામાં આવે છે, તલવારો સાયકલ કરવામાં આવે છે, નેતા લડાઈ માટે પૂરી લડાઈની તૈયારી થઈ રહી છે. હબીબ યાદીની અંદર છે. આ કેમ સાથે લડવા માટે તૈયારી થઈ રહી છે. મુસ્લિમ ઇબ્ન સજા સાથે મુલાકાત થઈ. કહે છે મુસ્લિમ અને ગુફાનો તો આખો મંસર બદલાયો લાગે છે. મુસ્લિમ આ એની સાથે લડાઈ ચાલી રહેવાની છે. આ લડાઈ થવાની કેની સાથે છે? મુસ્લિમે જ્યારે સાંભળ્યો તો ત્યારે રોઈ બેઠે છે હબીબ હું દારૂ છું તમને ખબર નથી? તું કે નહીં, તું કે ફરજને ફાતિમા પર બધા ઘેરા ગયા છે. એની કતલની આ તૈયારી થઈ રહી છે. હબીબના હાથમાં ખિતાબની બોટલ હતી. ખિતાબની બોટલ લઈ અને જમીન ઉપર ફેંકે છે અને પછી કહે છે હવે મારી દાદી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદદમાં મારા માતાના ખૂનની ખિતાબ કરશે. હબીબની હાલત છે. હવે હબીબ યાસીમાને રોય જ રહ્યા છે. એમની ઘરવાળી છે હબીબને કોઈ બીજાનો સુકૂન નથી. હંમેશા યાસીમાં રહે છે. હંમેશા હબીબ તમે શા માટે કઈ વસ્તુની જાણ કરો છો? શા માટે આટલો રોઈ રહ્યા છો? હબીબ જવાબ નથી દેતા અને વહેતા જ રહેતા હોય છે. અહીંયા કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કતલ કરવા માટે ફોજ ઉપર ફોજ આવી રહી છે. અઝાદારો તમે સાંભળશો અશ્કી આંસુ કરતા હતા. જ્યારે કોઈ સિપાહીનો ફોજ આવતી તો જાન બૂઝ કરીને એ ફોજ આલે મોહમ્મદના ખેમા પાસેથી બચાવ ગુજરતી અને જોરથી ઘોડા દોડાવતા. કારણ કે ઘોડાના ટાપોની આવાજોથી હુસૈનના નાના નાના બચ્ચાઓ ગભરાતા રહે. સૈદાનીઓ ગભરાતી રહે. બીવિયા રોતી રહેતી. બચ્ચાઓ દોડાઈને રોતા રહેતા. जिन्होंने जन्म के थी भैया दुश्मनों की मदद पाते तो फौज ऊपर पहुंच आ रही थी. पर भैया तमें भी तुम्हारा कोई मदद खाते पड़ो ना. इमाम के जवान हुसैन गरीबुल मदद की कोई मदद करते. हाँ तमें कहो तो हमारा हबीब ने काकर कर पूछो. इमाम काकर लेखा हबीब ने काफी कूफा तरफ रवानो कियो. અહીંયા જનાબે હબીબ ઇબ્ન મઝાહિબ ખાવાનું ખાવા માટે દરબાર પર બેઠા છે કે કોઈ કાસિદ આવીને દરવાજો ખટખટાવે છે. સવાલ કરે છે કોણ? તો કે હુસૈન અલૈહિસ્સલામનો કાસિદ છો. અરે આટલું સાંભળવું હતું. હબીબ જલ્દીથી ઊભા રહી ગયા. મારા આખા હુસૈનનો કાસિદ આવ્યો. મારા મૌલા હુસૈનનો કાસિદ આવ્યો છે. જલ્દી જલ્દી દરવાજો ખોલ્યા. કાગળ લીધો. આંખોથી લગાવ્યા. માથા ઉપર રાખ્યા. છાતીથી લગાવ્યા. કોમરની સુઈમાં મારા હુસૈનનો કાગળ છે. એક મરતબા જેમ કાગળને ખોલ્યા મરતે પકી હબીબ
શહેજાદાની લડાઈ પોતપોતે સમજી લેશે. હબીબની ઘરવાળી કહે છે, હબીબ ફરગંદે ફાતેમા તમને મદદ માટે બોલાવે અને તમે તમારી જાનને બચાવો છો. હબીબ મારી ચાદર તમે પહેરી લ્યો, મને તમારી તલવાર આપો, હું કરવાના છે મારા મોલાની મદદ માટે. હબીબ કહે છે, બીબી અરે હું તો ફક્ત ઇમ્તિહાન લેતો હતો. અરે બની શકે મારા મોલા મને બોલાવીને મદદ માટે ના જાઉં, પણ મને તારી જાતિ થાય છે. તું કે હબીબ યાદી નહીં કરો, હું ખાઈને જીવતી નહીં જાય, પણ મારા મોલાની મદદ માટે જાઓ અને મોલાની શેરદાની જૈનબને મારા સલામ કહેજો. અજાદારો કુફાની હાલત હતી. એક માણસ જેની ઉપર શક પડે કે આ માણસ ઇમામ હુસૈનની મદદ માટે જાય સમજી શકે છે, એની પછવાડે પોલીસ સીઆઈડી પડી હતી. એની એક હરકતની ધ્યાન રાખતી હતી કે આ ગુફા તરફ ના જાય ઇમામની મદદ માટે. શક પડતો તો એ લોકોને પકડીને જેલમાં નાખી દેતા હતા. અજાદારો જનાબે હબીબ ઇબ્ન મઝાહિર, જનાબે હબીબની પછવાડે સીઆઈડી હતી. ત્યાર પછી જનાબે હબીબ ઇબ્ન મઝાહિર મજબૂરીના કારણે એવી રીતે ઘરેથી બહાર નીકળ્યા હતા જેવી રીતે ખેતી બારી કરવા જાય છે, પોતાના ખેતીની અંદર ખેતી કરવા જાય છે અને પોતાના ગુલામને કહે છે કે જો તું ફલાણા મકાન ઉપર મારો ઘોડો લઈને ચાલ્યો જાશે, મને જે મોકો મળશે હું તારી પાસે આવી જાય. જેમ જનાબે હબીબ ઇબ્ન મઝાહિર એના ઘરેથી નીકળ્યા, એની પછવાડે જે પોલીસ હતી સીઆઈડી એ સમજી ગઈ હબીબ ઇબ્ન મઝાહિર ખેતી બારી કરવા માટે ખેતીમાં જઈ રહ્યા છે. હબીબ એના ખેતની અંદર ગયા, ખેતી બારી કરતા રહ્યા. જે મોકો મળ્યો જલ્દીથી નીકળી અને પોતાના ઘોડા તરફ ગયા. ત્યાં જાય છે તો શું જોવે છે? ઘોડાની સામે ગુલામ નાચ રાખે છે તો ઘોડો ખાવા માટે તૈયાર નથી. ઘોડાની આંખોમાં આંસુ છે, ઘાસ ખાવા માટે તૈયાર નથી. અને હબીબનો ગુલામ કહી ગયો છે, મારા આકા હબીબને ઉતારો શું મોકો નથી મળ્યો, તું યકીન રાખજે જો મારા આકા હબીબ નહીં આવે તો હું તારે ઉપર સવાર થઈ અને આકા હુસૈનની મદદ માટે જાય. આ સાંભળ
जुमलो आपे छे अल्लाह तने मुसल्लीम माकर आप दे। अरे जरा दुश्मनों ने फौज ने तो कहो थोड़ी बार सुधी दीवों ने रोकी आपे फर्जंद फातिमा नमाज पढ़ी ले। अबू तमामा आवाज बुलंद करे छे अरे अशकियाओ तने थोड़ी बार दीवों ने रोको फर्जंद रसूल फर्जंद फातिमा अरे नमाज पढ़ी ले। सामे हसीन इब्ने नबी रखो खुदा एना अज़ाब में વધારો करे। बेअदबी नो एवो जुमलो कहियो के मारा भी बोला तो नहीं बस તમે સમજી જાઓ હબીબ ઇબ્ને મઝાહિબ જે ઇમામ હુસૈન ની ઇज्जत જોયો હતો રસૂલુલ્લાહ ની નજર માં કેટલી મહાન હતી। આજે આ બેઇज्जती બર્દાશ્ત ના થઈ શકી। ઈ જુમલો સાંભળવો હતો અને કે જે હસી અરે ફરજંદ રસૂલ ની નમાજ કબૂલ ના થાય અને તારી નમાજ કબૂલ થાય इंतजार कर हम ना हुआ कि नहीं हो तरत આવે છે मौला बस मौला हमें मारने तुम्हारी गई तो किधर को आती तुम्हारी इज्जत पे छोड़ मौला तुम्हारी गई इज्जत की बर्दाश्त नहीं करती। मौला नमाज तुम्हारा नाम रसूलुल्लाह से कोई मौला मैंने बेटा को छोड़ने ना चाहो। बचपन ना दोस्त से छाती नहीं लगा बेटे तू भी मने आओ करता मुकी ने जावा मांगे थे तो के मौला खुदा ना वास्ते मेरे जावा दे मौला मेरे जावा दो मारा तेरी खबर नहीं चाहो बस मौला बस आज के बता दे तो इन तुम्हारी बर्दाश्त नहीं चाहती। अच्छा था वो रिवायत में छे हबीब इब्ने मज़ाहिब ने मैदान में जवानी रजा तो